નમસ્કાર, મારું નામ છે લક્ષ દવે. ધ લોકસત્તા જનસત્તાના ધર્મશાસ્ત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. બંધુઓ, આજે આપણે જાણીશું ચતુર્માસમાં ભગવાન વિષ્ણુની ઉપાસના કઈ રીતે કરવી અને કઈ કઈ વસ્તુઓનો પાલન કરવું અને ત્યારબાદ ચતુર્માસમાં કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરવો અને વ્રત કઈ રીતે કરવું. બંધુઓ, આ બધું જાણતા પહેલાં એ જાણીએ કે ચતુર્માસનો પ્રારંભ ક્યારથી થયો. શાસ્ત્ર કથા વર્ણિત એમ કહેવાય છે કે જ્યારે બલિરાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો અને અશ્વમેધ યજ્ઞ અગર જો પૂર્ણ થઈ જાય તો રાજા બલિ આ સમસ્ત તીનો લોકનો સ્વામી થઈ જાય. એટલે દરેક દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુ વામન અવતાર ધારણ કરી રાજા બલિ પાસે જાય છે અને 3 પગ ભૂમિ માંગે છે. રાજા બલિ 3 પગ ભૂમિ વામનદેવને આપી દે છે અને વામનદેવ ત્યારબાદ વિશાળ સ્વરૂપ ધારણ કરીને 2 જ પગમાં 3 લોક માપી લે છે અને બલિને પ્રશ્ન કરે છે કે હે બલિ, મેં 3 લોક આ 2 જ પગમાં માપી લીધા છે, હવે તું મને કહે કે હું મારો 3જો પગ ક્યાં મૂકું. અને ત્યારે રાજા બલિ કહે છે કે હે પ્રભુ, આપે સૌ તો મારું લઈ લીધું, પણ હજી આ શરીર તો મારું છે, આ શરીર પણ હું આપને આપવા માંગુ છું. એટલે ભગવાને એ 3જો પગ બલિરાજાના મસ્તક પર મૂક્યો અને બલિરાજાને પાતાળ લોકમાં લઈ ગયા. ત્યારબાદ બલિરાજાએ વામનદેવને પ્રાર્થના કરી અને કહ્યું કે હે પ્રભુ, આપ અહીંયા જ મારી સાથે નિવાસ કરો. ભગવાને બલિરાજાના આત્મસમર્પણને જોઈ ને ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો. આ વાત જ્યારે લક્ષ્મીજીને ખબર પડી ત્યારે લક્ષ્મીજીને થયો કે અગર ભગવાન નહીં આવે તો આ સંસારનું રક્ષણ કોણ કરશે. એટલે લક્ષ્મીજી તરત જ પાતાળ લોક પહોંચ્યા અને બલિરાજાને ભય બનાવ્યો અને એમને રક્ષાસૂત્ર બાંધ્યો. ત્યારબાદ ભેટ સ્વરૂપે મહાલક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પાછા માંગ્યા. ભગવાન વિષ્ણુ જતા જતા કહેતા ગયા કે હે બલિ, નિરાશ ન થા, હું પ્રતિ વર્ષ 4 મહિના માટે તારા અહીંયા આવીશ ને તારી સેવાને સ્વીકાર કરીશ. આમ કહીને ભગવાન જતા રહ્યા લક્ષ્મીજી જોડે અને કહેવાય છે કે વર્ષમાં 4 મહિના, જેને આપણે ચતુર્માસ કહીએ છીએ, ચતુર્માસમાં ભગવાન શયન કરવા પાતાળ લોકમાં જાય છે અને આ સૃષ્ટિનો જેટલો કારોબાર છે એ બધું જ મહાદેવના સોંપીને જાય છે. તો આવો બંધુઓ, હવે આપણે જાણીએ કે આ ચતુર્માસમાં કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરવો. સર્વપ્રથમ શ્રાવણ મહિનામાં શાકભાજીનો ત્યાગ કરવો. અગર આપ બધી શાકભાજીનો ત્યાગ ન કરી શકતા હો તો જે પત્તેદાર શાક છે એનો ત્યાગ કરવો. ત્યારબાદ ભાદ્રપદ મહિનામાં દહીંનો ત્યાગ કરવો અને આસો મહિનામાં દૂધનો ત્યાગ કરવો, યા દૂધથી બનેલી વસ્તુઓનો ત્યાગ કરી દેવો. ત્યારબાદ કાર્તિક મહિનામાં અન્નનો ત્યાગ કરવો. કોઈ પણ એક અન્નનો ત્યાગ કરી શકો છો. એ પણ અગર જો આપનાથી ન થાય, અગર આપ આ પ્રકારે વસ્તુઓ ત્યાગ ન કરી શકતા હો તો ગોળ, તેલ અને નશાકારક જે વસ્તુઓ છે એનો ત્યાગ કરવો. બંધુઓ, ગોળ ત્યાગ કરવાથી આપણો કંઠ મધુર બને છે, એટલે ચતુર્માસમાં ગોળ ત્યાગ કરવાનો લખ્યો છે. ત્યારબાદ તેલનો ત્યાગ. ભોજન આદિમાં તેલ ન વાપરવું, અન્યથા અગર એ ન કરી શકો તો શરીરમાં જે આપણે તેલ લગાવીએ એ ન લગાવવું જોઈએ. ત્યારબાદ નશાકારક જે વસ્તુઓ છે, પાન છે, આદિ જે મદિરા આદિ જે વસ્તુઓ છે એ ન ગ્રહણ કરવી જોઈએ અને પ્યાજ લસણ પણ ન ખાવા જોઈએ. અને અગર જે મનુષ્ય આ પ્રમાણે વસ્તુઓ ફોલો કરે છે તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુની કૃપા સ્વયં એના પર થાય છે અને ભગવાન વિષ્ણુના લોકનો એ પ્રથમ અધિકારી બને છે. ત્યારબાદ અગર એ પણ એ વ્યક્તિથી ન થાય તો એ કેવલ એક સમય ભોજન કરે અને બાકીના સમય ભૂખો રહીને ભગવાનનું ભજન કરે. અને એ પણ ન થાય તો ફલાહાર કરે અને ભગવાનનું ભજન કરે. ત્યારબાદ હવે આપણે જાણીએ કે ભગવાનનું વ્રત કરતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું. બંધુઓ, ચતુર્માસ એટલે નિયમોથી બંધાયેલો માસ છે
અને કંઈ બી નિયમ ન રાખો તો એ ચતુર્માસનો કોઈ પુણ્ય આપણને મળે નહીં. નિયમમાં શું છે તો કે સર્વપ્રથમ સૂરજ ઉગતા પહેલા સ્વયં ઉઠી જવું, સ્નાન કરી અને ભગવાનની પૂજા કરવી. ત્યારબાદ એમ કહ્યું છે કે જે મનુષ્ય નિષ્ઠ હોય ભગવાન પ્રત્યે એ વ્યક્તિને જમીન પર સૂવું જોઈએ 4 મહિના માટે, જેનાથી એનો સ્વાસ્થ્ય સારો રહે. ત્યારબાદ અગર એ પણ જો આ 2 વસ્તુ ન કરી શકતો હોય તો કંઈ વાંધો નથી, ભગવાનની જેટલી બને એટલી કથાનું શ્રવણ કરે. એવો નિયમ લે કે 4 મહિના સુધી હું ભગવાનની કથાઓનું શ્રવણ કરીશ. અગર જો એ પણ ન કરી શકતો હોય તો 1 ઘડી આધી મેં પુણ્યાત ભગવાનનું નામ સ્મરણ કરે. અને જો એ પણ એ વ્યક્તિ ન કરી શકતો હોય, બહુ નાનો છું પણ સત્ય બોલીશ, અગર જો આપ આમાંથી કંઈ પણ ન કરી શકતા હો, ભગવાનનું નામ સ્મરણ પણ જો ન કરી શકતા હો ને, તો ભગવાનના મંદિરે જઈ ને કંઈ પણ માંગવાનો અધિકાર તમને મળશે નહીં. લાગશે જ શું કે તમે ભગવાનને તો કોઈ અર્પણ ન કરી શક્યા પણ માંગવા પહેલા આવી જાઓ છો લાઈન પર, એનો કોઈ અર્થ નહીં. અને તમે જેની ઉપાસના કરી રહ્યા છો એ તો જગત જનની છે, જગદંબા છે, ભગવાન વિષ્ણુ છે, શિવ છે, બધું જ એ છે. અને એની સામે તમે એને જ ઉલ્લુ બનાવો. એટલે તો ભગવાન કૃષ્ણ કહે છે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, કોઈનો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ભગવાન કંઈ મૂરખ થોડી છે, એ બધું જાણે છે. બસ આટલું જ કહીશ કે કંઈ ન થાય તો ભગવાનની કથા સાંભળો અને ભગવાનનું નામ સ્મરણ કરો. તો હવે બંધુઓ, આપણે જાણીએ કે આ ચતુર્માસનો વિશ્રામ ક્યારે થાય છે. તો આ વર્ષે ચતુર્માસ 12 નવેમ્બર 2024 કાર્તિક સુદ એકાદશી દેવ ઉઠી 11 એ દિવસે આ ચતુર્માસની સમાપ્તિ થાય છે. તો બંધુઓ, બડા ભાવથી, બહુ જ ભાવથી, ભક્તિથી ભગવાન વિષ્ણુની પૂજા કરજો, ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરજો, ભગવાન શિવની પૂજા કરજો. અને બંધુઓ, એવી ભક્તિ કરજો કે આમ આંખો બંધ કરીએ એટલે ભગવાનનું વૈકુંઠ દેખાય અને ભગવાન શેષનાગની સૈયા પર ચતુર્ભુજ નારાયણ બનીને શયન કરતા હોય અને આપણા મનમાંથી એક જ અવાજ આવે, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિરધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. તો આઈએ, હું લક્ષ દવે આપ સૌથી વિદાય લઉં છું. જય શ્રી કૃષ્ણ.